મારું નામ પ્રભાબેન. અમે રજૂઆત કરવા આવ્યા, અમે બધા રસોડે જઈએ. બરોબર. એટલે અમારે રોજનું 100 રૂપિયા ભાડું થાય. બરોબર. રોજનું 100 થાય તો પછી અમે બસમાં જઈએ તો અમને 60 રૂપિયા થાય, 40 50 રૂપિયા થાય. એવી રીતના થાય તો અમારે મજબૂરી હાટું થઈને અમે બધા રજૂઆત તમે શેની કરવા આવ્યા આ બસની બસ ચાલુ કરવાની. એટલે સિટી બસ જેમ સિટી બસ, હા સિટી બસ. અત્યારે તો વારંવાર એક વીકમાં 2 વાર થઈ ગઈ અત્યારે તો, અને વળી 6 મહિના ચાલુ રહે, વળી બંધ થઈ જાય, વળી 6 મહિના ચાલુ રહે, 3 મહિના અચાનક જ બંધ કરી દે છે, કાંઈ ઇન્ફોર્મ કર્યા વિના. તમને કોઈ જાણકારી મળી શેના કારણે બંધ થઈ જાય છે, શું કાંઈ છે? કાંઈ જાણકારી આપી જ નથી, કાંઈ નહીં, એકઈ જાતની જાણકારી આપી જ નથી, અચાનક જ બંધ કરી દે છે. એ રસ્તો એક તો ખરાબ છે, સિટી બસથી અમને શું સુવિધા સારી મળે બેસવામાં, અને ભાડું અમે પેલું તો ભાડું પ્રથમ બંધ થઈએ તો રિક્ષાવાળા પછી અમારી કેવી હાલત કરે છે એ તમને ખબર છે? કેવું બોલે છે, 60-70 રૂપિયા ભાડું કરે છે, તો અમારે શું કરવાનું? વારંવાર ચાલુ કરો બંધ કરો, ચાલુ કરો બંધ કરો, તો શું કરીએ અમે હવે? એટલે આ રજૂઆત અમારે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની કરવાની છે, પણ હાલ હાજર નથી. અમને એવા સમાચાર મળ્યા છે, એટલે આ તમારા થકી અમને એને ન્યૂઝ મળી રહે અને અમને બધાને રાહત મળે એવી અમે આશા રાખી છીએ એમ.